નવો ડુમ્મસ બીચ સારો છે પણ આ બધા એના હાવુની વાતો કરે છે. એર પ્યોરિફાયરનું એક્ઝેક્ટ કામ એ ફ્લાવર એ છોડ કરે. ગુડ મોર્નિંગ મિત્રો, આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ ડુમ્મસ સી ફેસ જોવા માટે. રવિવારે પ્લાન કરતા હતા પણ રવિવારે તમને ખબર જ છે ટ્રાફિક કેવી હોય છે, એટલે આજે આડા દિવસે જઈએ છીએ. અમે તો નીકળી ગયા છીએ પણ ઋત્વિકભાઈની વાટે છીએ અમે. તમે જોવો ઋત્વિકભાઈ એટલે આવી સર આવી ગયા છે મિત્રો. ગુડ મોર્નિંગ. તારો ચાંદલો વિકાઈ ગયો છેલ્લા. આવી ગયા છીએ ડુમ્મસ સી ફેસ પર. તો તમે કેટલા વર્ષ પછી ડુમ્મસ આવ્યા છો? આમ તો થયો 25 વર્ષનો, પણ 25 વર્ષમાં 2 વાર આવ્યો છે. આ ત્રીજી વાર. બસ 2 જ વાર? 2 વાર. એક વખત પહેલી વખત માય સ્ટુડિયોમાં હતા ત્યારે, એક વખત ઓફિસેથી આવ્યા હતા અને એક વખત ઘરેથી આવ્યા હતા. બાકી આવ્યા નથી ક્યારે. આ ત્રીજી વાર છે ને? ત્રીજી. ફૂડ સી ફેસ પર આવો તો આ મેપ છે. આ ડુમ્મસ નથી લાગતું. ડુમ્મસમાં આવ્યા છે પણ આ ડુમ્મસ જેવું લાગતું નથી. એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું લાગે છે. કેમ? કેમ કે ટ્રાફિક નથી એટલે મજા આવે છે જોવાની. જોવો આવું ખાલી વ્યૂ જોવો તમે. મિત્રો આ ડુમ્મસ છે પણ આ શું છે? આવા ગંદકી વેડા ન કરો. સુવિધા આપી છે આમ જોવો. જ્યાં જોવો અહીંયા કચરો. નવો ડુમ્મસ બીચ સારો છે પણ જૂનાની મજા જ કંઈક અલગ છે. મજા એટલે છે કારણ કે હજી ત્યાં ખાવાના સ્ટોલ બધા ખુલ્લા નથી. અહીંયા હજી જૂનું જાણીતું બધું ખાવાનું શરૂ નથી. એટલે કારણ કે આપણી પહેલી પ્રાયોરિટી ખાવાની છે. પહેલી પ્રાયોરિટી આપણી ખાવાની, એટલે બધું પબ્લિક આ સાઈડ જ દેખાશે. તો સામે પ્રેમ મંદિર. શેલા હું મગાવ્યું? મેગી. શું ખાવાનું છે? મેગી. કઈ મગાવી? સાદી કે ચીઝ વાળી? જલ્દી મગાવી. એનો ઓર્ડર આપ્યો હતી. ચીઝ જૈન મકાઈ ખેડ. શીલા ત્યાંનો ઓર્ડર આપ્યો. ચા બનાવે ચા આદુ નાખી. અમારી ચા પીશું ને પાછા ફરવા આવે તો અહીંયા જાઓ. એવી ચા બનાવો ગેરંટી. આપણું જૂનું જાણીતું પીણું ચા. ઈ છે નહીં કાકા? ક્વેશ્ચન આન્સર. ચા કે થમ્સ અપ? ચા. ચા કે સોશિયલ? ચા. ચા કે છાશ? ચા. 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 કોફી કે ચા? ચા.
ચા હાટું તો જેવી છે ભાઈ, એવું થઈ ગયું છે. આમ તો ચા પીતા નથી પણ ડુમસ આવે તો ચા પીવે. પીવી પડે ભાઈ. ઘરે નહીં પીવાનું, બહાર હોય ત્યાં. અહીંયા જો હવે બોલ, में जाना है तुझे इसमें क्यों जाना है? मुझे जाना है लेकिन क्यों जाना है तुझे इसमें? मुझे जाना है लेकिन तुझे इसमें जाना क्यों है? मुझे जाना है वो बंद है. मुझे જોઈએ જોઈએ देख ये भैया मना कर रहे हैं. देख जो ये भैया है ना, वो भैया मना कर रहे हैं. हाँ, चलो क्रिकेटर આવી જશે ગ્રાઉન્ડ પર અને એક બાજુ આ બુમરા બોલિંગ કરતા. બાજુ શિવાંશ બોલ નાખી રહ્યો છે અને આ વ્હાઈટ બોલ વયો ગયો છે તો પણ ઋત્વિકે મારી દીધો છે બોલ. છે લલિતભાઈ અને આ આઉટ છે. ખુશાલભાઈ પહેલી વખત ક્રિકેટ રમતા. આ છોકરો નથી ખોવાનો પણ એનો ફોટો ખોવાનો છે. ડુમ્મસમાં આ જગ્યા ઉપર અહીં મેકો છું, મળશે ને 5,000 રૂપિયા ઇનામ. જગ્યા ઉપર અહીં મેકો છે, જેનો હોય આવી લઈ જાય. આ ભાઈને એનું નાનપણ યાદ આવી ગયું છે. ઓલી બાજુ જ બહુ ખુશાલભાઈ પગ તળે પાણી કાઢે છે. કહેવત હાચી છે. વાતાવરણ બધું ઘાટું ઘાટું થતું જાય છે. આમેય વરસાદની આગાહી હતી જ તે. હમણાં ખબર નહીં આટલા ભર ઉનાળાની અંદર વરસાદ ખબર નહીં. મનીષભાઈ ફોનમાં વાત કરતા કરતા આમ ગયા છે, ઋત્વિકભાઈ મારી હારે છે, લલિતભાઈ સામે છોકરાઓને રમાડવા ગયા છે અને અહીંયા આ બધા એના હાવુની વાતો કરે છે. હે ને મને હાવું નહીં કરતા હોય એવું લાગે વાત. મારે જવું છે, મારે જવું આમાં. થોડુંક આસમાન સાથે નારિયેળ પાણી, કોકોનટ પાણી. નીચે બે ઋતિક નામ બદલ તારું. ઓલા બાબા કહે કે આ લોકો એટલી ગરીબી છે એકમાં બે પીવે છે. બહુ સારું છે. ખાલી પાણી હો આપણે ત્યાં જઈને હાલ ભાઈ ત્યાં જઈને થોડાક ભાગની અંદર પોલીસ સાઈડ હજી ઘણું લાંબુ છે ને હજી આ એક છે. એમાં અલગ અલગ 4 ઝોનમાં બનવાના છે. થોડુંક હજી બાકી છે. આજે અમારું ડુમ્મસ આવું એ સક્સેસ ગયું છે, કેમ કે ટ્રાફિક નથી એટલે. સુરતમાં ખાવા પીવાની અંદર તો પહેલા નંબરે હતું જ. ખાલી એક ફરવાની જગ્યાઓ ઘણી બધી ઘટતી હતી. એટલે એની માટેનો રસ્તો હવે સુરત કરતું જાય છે. એક પછી એક બધી વસ્તુઓ બનતી જાય છે. ફેઝ 1 બની ગયો છે, હજી 3 ફેઝ બનાવવાના બાકી છે. એટલે આમ બધા કે સુરતને મરીન ડ્રાઈવ મળી ગયું, પણ મરીન ડ્રાઈવ છે. સુરતનો ડુમસ બીચ ડુમસ છે. બંનેની કમ્પેરિઝન ન કરી શકે. સ્પેશિયલ ક્રિકેટ રમવા માટે, ફૂટબોલ રમવા માટે, બાસ્કેટબોલ રમવા માટે
જે રમવું એ રમવા માટે અહીંયા વસ્તુ બનાવેલી છે. ફોટોગ્રાફી માટેના પોઈન્ટ મેકેલા છે. કચરા પેટીઓ મૂકેલી છે હા. બહુ નાની છે. જેટલું પબ્લિક આવે છે ને એ પ્રમાણે કચરા પેટીઓ ઘણી ઓછી. પણ સાથે જોવા જેવી બાબત એ પણ છે કારણ કે આજુબાજુ કંઈ ખાવાની વસ્તુ એવી કોઈ વસ્તુ નથી એટલે એના કારણે કચરા પેટી ઓછી રાખી હોય કે વધારે કંઈ કચરું ના થાય. અહીં દરિયાઈ પ્રજાતિઓ છે બધી. આનું નામ શું છે? લેવતી કાદવની માછલી. જે આ છે વિશાળ ટાઈગર ઝીંગા, મોટા ઝીંગા. આ છે કાદવના કરચલા છે. જો આજે નવો નાખ્યો છે પણ જો કેટલું પડતું નથી. આ છે લીલો સમુદ્રી કાચબો. આ માછલી છે, કેવી છે? ફૂલવા વાળી માછલી, પફર ફિશ, બલૂન ફિશ. પંપ બેક ડોલ્ફિન છે. અને આ છે હનીકોમ્બ વિહપ્રે. બસ એટલે દરિયાઈની પ્રજાતિઓ એટલી આ છે. બધી મોસ્ટ ઓફલી કાદવની પ્રજાતિ છે કારણ કે સુરત ના ડુમ્મસ બીચમાં મોસ્ટ ઓફલી આમ જોવો તો કાદવ જ છે. તમે પગ મૂકો તો અડધો પગ તમારો અંદર જતો, એટલે આ બધી પ્રજાતિઓ અહીંયા જોવા મળે પણ થોડીક અંદરના વિસ્તારમાં. ડોલ્ફિન હા ડોલ્ફિન પણ સુરતમાં. હા ડોલ્ફિન છે પણ આ પ્રજાતિ ડોલ્ફિનની અલગ છે. એ મધ્ય દરિયે જઈએ કે ખંભાતનો દરિયો લાગે એટલે અહીંયા એ પોસિબલ છે. અત્યારે ઘણો દરિયો પાછળ સાંજ પડતા હું તમને બતાવું દરિયો. નજીક આવતું જાય. પાણી અત્યારે બહુ દૂર છે, બહુ. પણ સાંજ પડતા લગભગ અહીંયા સુધી તો બધું પહોંચી જ જાય પાણી. અને જ્યારે અમાસ ફરતી ઓટ હોય ત્યારે અહીંયા ઉપર સુધી પાણી આવતું રહે છે. આ ટ્રેક જે છે આખો એ સાયકલિંગ માટે છે. સાયકલ જો તમારે ચલાવવી હોય તો અહીંયા સાયકલ વાંકડા જે ચલાવવાની. બેસવાના છે ને એ સિમેન્ટ નાખી રહ્યા છે. હા. એટલે છે ને ઓલી તૂટવાની ની ભાંગવાની માથાકૂટ બહુ ઓછી. આ બધી હજી વસ્તુઓ ડેવલપ થાય છે. આ બધું મોટું થઈ જશે ને પછી એક લેવલે મસ્ત હજી ઘણી બ્યુટીફુલ જગ્યા થઈ જશે. આ જે પ્લાન્ટ છે એ હા ખાસ કરીને એ ઓફિસની અંદર એ બધા લગાડે. એક્ઝેક્ટલી નામ તો નથી પણ જે હવાની અંદર જે એર પ્યોરિફાયર અત્યારે બધા વાપરે એ એર પ્યોરિફાયરનું એક્ઝેક્ટ કામ એ ફ્લાવર એ છોડ કરે જે આપણી હવા હોય હવાને શુદ્ધ કરી દે. તો મોસ્ટ ઓફલી ઘણી બધી તમે કોર્પોરેટ ઓફિસ જો એની અંદર એ ઉગાડેલા હોય. અહીંયા પણ ઉગાડેલા છે જે હજી મોટા થશે ઘણા બધા. આપણે આપણી ઓફિસે તે નવી ઓફિસ કરીએ ને એમાં આ ઉગાડવાના. બસ બાકી સવારમાં આવો તો ટ્રાફિક ઓછી હશે, સાંજે આવો તો ટ્રાફિક હશે પણ નજારો આની કરતા 2 ગણો વધારે હશે. શનિ રવિ તો નહીં. હા શનિ રવિ નહીં આવતા. બાકી જો સાંજનો નજારો જોવો હોય લાઇટિંગ વાળો આખો તો સાંજે આવજો. હમણાં છે ને અત્યારે બધા લોકો ખાલી એક જ વસ્તુ ઉપર ફોકસ કરે છે કે સુરતની અંદર પબ્લિક ગાંડું છે. કારણ કે અહીંયા સી ફેસ ઓપન થયો અને પહેલાં જ શનિ રવિની અંદર એટલું હદબાર ટ્રાફિક એ થવા પાછળનું ખાલી એક જ કારણ છે કે સુરતની અંદર ફરવાલાયક સ્થળો બહુ ઓછા છે. એટલે જ્યારે નવી વસ્તુ ખુલે ત્યારે આટલું બધું પબ્લિક થાય. જેમ જેમ બધી વસ્તુઓ અલગ અલગ બધી બનતી જશે પછી બધું પબ્લિક ડિવાઇડેશન થતું જશે. પણ હાલમાં અત્યારે એક જ જગ્યા છે એટલે સુરતની પબ્લિક લાચાર. બાકી નવી જેટલી જગ્યા બનશે એમાં ખાસ સુરતના વાસીઓને મજા આવશે ખાવાની સાથે ફરવાની. ઋત્વિકભાઈને એમના મિત્રો મળી જશે ડુમ્મસમાં, તેમની સાથે ટાઈમ વિતાવે છે. આપણે મનીષભાઈ સાથે. કેમ મનીષભાઈ એકલા ઊભા? ભૂલો પડ્યો છે. કેમ ભૂલા પેડા? લોકેશન નથી આવતું. છોકરાને ભાઈઓ ખોવાઈ ગયા છે લે કે હું ખોવાઈ ગઈ એ નથી વ્યવસ્થિત. હવે ઊભો છો નીકળશે તો અહીંથી જ ને. હા એ પાર્કિંગમાં વયા હતા, હમણાં આવશે અહીંયા બધા. આગળ આવી મનીષભાઈને છોકરા બાયો મળી જશે ખોવાઈ જતા એ.
ક્યાં વયા જતા મનીષભાઈ ગોતતા જ ક્યારના અરે ગોતી ગોતીને થાકી ગોતવા થોડું દે અમે ક્યાંય ખોવાય નહીં. તો બસ આ તો ડુમસ ફેઝ અને અહીંયા બ્લોગ પૂરો થાય છે. ફરીથી આવી રીતે મળતા રહીશું નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત.